તો વિદ્યાર્થી મિત્રો હવે સ્વાધ્યાય 13.2 એની અંદર દાખલા નંબર 3 થોડો લાંબો દાખલો છે. સમજવાની પહેલા જરૂર છે આપણને શું કીધું છે. એક ધાતુનો પાઇપ છે, એની ઊંચાઈ 77 સેમી, લંબાઈ 77 સેમી. હવે ધાતુનો પાઇપ આવી રીતે છે, એની આ જે લંબાઈ છે ને એ તમને આપેલી છે 77 છે, બરાબર. હવે એ પાઇપ છે તો પાઇપ આવી રીતના છે, એની અંદરનો ભાગ આ કેવો હશે? ખાલી હશે. રેડી? હવે એનો બહારનો વ્યાસ તમને આપ્યો છે 4.4 સેમી અને અંદરનો વ્યાસ આપ્યો છે ખાલી 4 સેમી. તમારે આ પાઇપનું ક્ષેત્રફળ શોધવાનું છે, કુલ પૃષ્ઠફળ શોધવાનું છે, બરાબર. પહેલા અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછ્યું છે, પછી બહારની સપાટીનું ક્ષેત્રફળ પૂછ્યું છે અને છેલ્લે કુલ પૃષ્ઠફળ પૂછેલું છે, બરાબર. તો આ નળાકારની માહિતી લખી નાખી. નળાકાર પાઇપ માટે ઊંચાઈ કેટલી છે? 77 સેમી. ઊંચાઈ કીધેલી નથી, લંબાઈ કીધેલી છે, પણ જે ખરેખર નળાકાર માટે શું થશે? ઊંચાઈ 77 સેમી. પછી અંદરના ભાગમાં માટે સ્મોલ આર રાખી, અંદરના ભાગની જે ત્રિજ્યા હોય એના માટે વ્યાસ તમને આપ્યો છે 4, તો ત્રિજ્યા થશે 4 ભાગ્યા 2 એટલે કે 2 સેન્ટીમીટર. હવે બહારના ભાગ માટે તો બહારના ભાગ માટે આપણે નાના ભાગ માટે ત્રિજ્યા સ્મોલ આર લીધી, તો બે ત્રિજ્યા ભેગી ન થઈ જાય. એના માટે બહારના પાઇપ માટે આ જે પહોળો ભાગ છે બહારનો, એના માટેની ત્રિજ્યા આપણે લઈશું કેપિટલ આર, જે આપેલી છે 4.4. વ્યાસ આપેલો છે એટલે એને ભાગ્યા કેટલા કરવા પડે? 2, એટલે એ થઈ જશે 2.2 છે, બરાબર. ટોટલ 2 નળાકાર છે, એક ફરતી સાઈડ બહાર જે હોય એ નળાકાર, એક આ અંદરનો જે ભાગ નળાકાર છે એ, બરાબર. બેની લંબાઈ સરખી હશે 77 સેમી, પણ બંનેના વ્યાસ કેવા હશે? અલગ અલગ. તો મોટો વ્યાસ છે 4.4 અને નાનો 4, તો ત્રિજ્યા આપણે એને ભાગ્યા 2 કરવા પડે એટલે નાનો વ્યાસ, નાની ત્રિજ્યા એવી 2 અને મોટી ત્રિજ્યા એવી 2.2 છે, બરાબર. હવે પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે નળાકારના અંદરના ભાગની વક્ર સપાટી નું ક્ષેત્રફળ, બરાબર. 2πr થાય નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બરાબર. અને અંદરના ભાગ માટે આપણે ત્રિજ્યા સ્મોલ r લીધી છે, એટલે અહીંયા પણ કેવી લખશું? સ્મોલ r. તો 2 ગુણ્યા પાઈ ની કિંમત 22/7 અને પાઈ ની કિંમત આપણને આપેલી છે નહીં કે 3.14 લેવી, એવું કઈ ખાસ કીધેલું છે નહીં, બરાબર. એટલે આપણે 22/7 લેશું. ત્રિજ્યા તો કે 2 અને ઊંચાઈ 77 સેમી, બરાબર. તો 11 7 77. હવે આ ગુણાકાર કરવાનો, 22 દુ 44, 44 દુ 88, 88 ગુણ્યા 11 કરો, 968 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર. આ શું આવ્યું? તો કે નળાકારની જે અંદરનો ભાગ એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે બહારના ભાગ માટે જોઈ લઈએ. બીજું, નળાકારના બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ.
એ પણ થશે 2 પાઈ r છે, પણ બહારના ભાગ માટે આપણે ત્રિજ્યા કેટલી કેવી લીધી હતી? કેપિટલ R. તો અહીંયા કેવું લખવાનું? કેપિટલ R. બરાબર? અહીંયા સ્મોલ નો લખાઈએ, નહીં તો સ્મોલ r ની કિંમત મુકાઈ જશે. પાઈ ની કિંમત 22/7 r છે 2.2, એને લખી નાખીએ આપણે 22/10 અને ઊંચાઈ તો 77 જ છે. બરાબર? 7 11 7 77. હવે 22 તો 44, 44 ગુણ્યા 22 કરવાના, એને ગુણ્યા 22 કરવાના. હવે જો સિમ્પલ કરી નાખી, 22 ગુણ્યા 22 એટલે કે 22 નો વર્ગ કરવો પડશે. બરાબર? 22 નો વર્ગ થઈ જશે 484. હવે એને ગુણ્યા પણ તમારે 11 ગુણ્યા 2 એટલે કેટલા કરવાના? 22. ટૂંકમાં થયો 22 નો ઘન. બરાબર? 4 2 8 8 2 6 વધી 1 4 2 8 ને 1 9. દસ 648. પણ ભાગ્યા 10 છે એટલે આપણે એક આંકડા પેલા પોઈન્ટ મૂકશું તો 1064.8 સેમી સ્ક્વેર. આ કોનો જવાબ આવ્યો? બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બરાબર? હવે તમને એમ પૂછ્યું છે છેલ્લો પ્રશ્ન ત્રીજો, તેનું કુલ પૃષ્ઠફળ શોધો. તો તમને એમ થતું હશે કે કુલ પૃષ્ઠફળમાં શું કે આ બંનેનો ખાલી સરવાળો કરી દઈએ એટલે વાત પૂરી. ના, એવું નથી. નળાકાર પાઇપ છે તો એના જાડી કિનારી પણ હશે ને, એ કિનારીનું પણ તમારે ક્ષેત્રફળ શોધવું પડે. આ ભાગનું. બરાબર? એવો જ ભાગ અહીંયા છે ઉપર બંને છેડે એ ભાગ છે. બરાબર? તો તમે કોઈ પણ એકનું ગોતી લ્યો, એને ગુણ્યા 2 કરી નાખો એટલે 2 નું આવી જાય. પણ હવે એનું ક્ષેત્રફળ કેમ શોધો? તો નળાકાર છે તો નળાકારનો એક છેડો તમે એક સાઈડ થી પાઇપ જોઈશો તો એ તમને એક બાજુથી આમ જોવો તમે તો એ તમને કેવો આકાર દેખાય? વર્તુળ. તો આપણે કાઈ લાંબુ નથી કરવાનું, મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું છે. કારણ કે પાઇપને તમે એક સાઈડ થી જોશો એટલે એ તમને વર્તુળ જ દેખાશે. બરાબર? આપણે ખાલી એક સાઈડનો જ ભાગ લેવાનો. તો એના માટે નળાકારના બંને છેડાનું પૃષ્ઠફળ, એના માટે શું કરવાનું? આપણે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર થાય 2 પાઈ r નહીં પાઈ r સ્ક્વેર. 2 પાઈ r શું થાય? વર્તુળનો પરિઘ. બરાબર? પાઈ r સ્ક્વેર માઈનસ પાઈ r સ્ક્વેર. ફેર કેટલો? બંનેમાં ત્રિજ્યા અલગ અલગ છે. મોટા ભાગની ત્રિજ્યા કેપિટલ R, નાના ભાગની ત્રિજ્યા સ્મોલ r. મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ તમે બાદ કરી દેશો એટલે આ જે કિનારી વાળો ભાગ હોય તો એ જ વધશે. ટૂંકમાં એની પાઇપની જાડાઈનું ક્ષેત્રફળ મળશે. બરાબર? તો આ બેમાંથી આપણે પાઈ કોમન કાઢી લઈએ. બરાબર? અને આને ગુણ્યા કેટલો કરવો પડશે? 2, કારણ કે આપણે એક છેડાનું પાઇપનું ક્ષેત્રફળ નથી જોતું, બંને છેડાનું જોઈએ. બરાબર? તો આ બંનેમાં 2 માંથી 2 પાઈ કોમન. આ r છે 2.2 એનો સ્ક્વેર માઈનસ r છે ખાલી 2 એનો સ્ક્વેર. 2.2 નો સ્ક્વેર એટલે એ થઈ જશે 4.84 માઈનસ 2 નો વર્ગ એટલે થશે 4. ટૂંકમાં અહીંયા 22 નો જ વર્ગ કરવાનો છે 484. પણ અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે અને એને ગુણ્યા તમે એને જ કરો એટલે વળી પાછો પોઈન્ટ પછી એક આંકડો આવે એટલે જવાબમાં પોઈન્ટ પછી કેટલા આંકડા આવશે? 2 એટલે એ થશે 4.84. હવે પાઈ ની કિંમત 22/7. 4.84 માંથી 4 જશે તો ત્યાં વધશે 0.84. તો પોઈન્ટ દૂર કરવો હોય તો આપણે છેદમાં કેટલા લખવો પડે? 100. તો 12 * 84 થઈ ગયા. હવે 22 દુ 44. 44 ગુણ્યા 12
528 છેદમાં 100 છે બરાબર તો જવાબ થઈ જશે 5.28 સેન્ટીમીટર સ્ક્વેર રેડી તો આ ખાલી એવો બંને કિનારીના ભાગનું ક્ષેત્રફળ હવે આપણે આ ત્રણેયનો સરવાળો કરવાનો નળાકારની અંદરના ભાગની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નળાકારની બહારના ભાગની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને નળાકારના બંને છેડાનું ક્ષેત્રફળ એટલે કે ત્રીજા પ્રશ્નનો જવાબ નળાકારનું કુલ પૃષ્ઠફળ તો કુલ પૃષ્ઠફળ માટે 968 સેમી સ્ક્વેર પ્લસ 1064.8 સેમી સ્ક્વેર પ્લસ 5.28 સેમી સ્ક્વેર બરાબર બધાયનો શું કરવાનું થશે સરવાળો 1064.8 968 અને 5.28 પોઈન્ટ પછીના આંકડા હંમેશા ઘટતા હોય તો 0 0 મૂકી અને સરખા કરી દેવા પોઈન્ટ પછી બધાયમાં આવી ગયા બે આંકડા તો હવે જેમ થતો એમ સરવાળો કરી નાખી 8 ને 10 ને 1 8 ને 4 12 ને 13 ને 15 1 6 12 ને 13 1 10 1 2 તો નળાકારની કુલ પૃષ્ઠફળ થશે 2038.08 સેમી સ્ક્વેર બરાબર ફરીથી એકવાર કહી દઉં નળાકાર પાઇપનો લંબાઈ આવી 77 સેમી વ્યાસ આપ્યા હતા 2 બહારનો વ્યાસ હતો 4.4 અંદરનો વ્યાસ હતો ખાલી 4 તો એની ત્રિજ્યા શોધવી હોય તો તમારે ત્રિજ્યા કેટલા કરવો પડે 2 તો 4/2 એટલે 2 અને 4.4/2 કરી તો 2.2 હવે તમને પહેલો પ્રશ્ન પૂછ્યો અંદરના ભાગની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય 2πr/h અંદરના ભાગની ત્રિજ્યા સ્મોલ r હતી તો અહીંયા સ્મોલ r ની કિંમત મૂકવાની બરાબર અહીંયા 11 77 છેદ ઉડી ગયા 22 44 44 88 88 * 11 કરો એટલે 968 પછી બીજો પ્રશ્ન પૂછ્યો તો નળાકારની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો 2πr/h થાય પણ ફેર કેટલો બહારના ભાગ માટે આપણે શું લીધું હતું કેપિટલ R તો આ ફરજિયાત સૂત્રમાં શું લખવાનું કેપિટલ R બરાબર જ્યારે બે ઊંચાઈ હોય બે ત્રિજ્યા હોય કોઈ પણ એક આકાર માટે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે એના સંકેત આપણે બને ત્યાં સુધી અલગ અલગ આપવા બરાબર અહીંયા તમે R1 અને R2 પણ આપી શકો ચાલો બરાબર તો r ની કિંમત મૂકી 2.2 એટલે કે 22/10 પાઈ 22/7 આ બે ના બે એમના ઊંચાઈ હતી 77 હવે 11 77 છેદ ઉડાડ્યા 22 * 22 એટલે 484 એને ગુણ્યા પણ 22 કરવો પડે એટલે ઈ જવાબ આવશે 10648 પણ છેદમાં 10 હતા એટલે એક આંકડા પહેલા પોઈન્ટ મૂક્યો 1064.8 સેમી સ્ક્વેર પછી નળાકારના બંને છેડાનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમારે મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ શું કરવું પડે બાદ કરવું પડે બરાબર કારણ કે એનો નળાકારનો જે છેડો હોય એનો આકાર કેવો હોય વર્તુળ હોય બરાબર ગોળ નો હોય હવે તો એના માટે મોટા પાયર સ્ક્વેર માંથી નાનું પાયર સ્ક્વેર શું કરવાનું બાદ કરી દેવાનું બંને છેડા છે માટે ગુણ્યા શું આવશે 2 બરાબર બંને છેડા છે માટે ગુણ્યા કરવાના 2 હવે બેયમાંથી આપણે આયા 2 તો આપણે 12 જ હતા આ બેયમાંથી પાઈ કોમન કાઢી લીધા બરાબર એટલે આયા બધા r² - r² કિંમત મૂકી મોટી ત્રિજ્યાની 2.2 નાની ત્રિજ્યાની 2 2.2 નો વર્ગ 4.84 2 નો વર્ગ 4 4.84 માંથી 4 જાય તો 0.84 પોઈન્ટ દૂર કરીને છેદમાં લખા 100 12 * 87 22 * 44 44 * 12 528 અને છેદમાં 100 એટલે બે આંકડા પહેલા પોઈન્ટ નળાકારનો કુલ પૃષ્ઠફળ શોધવું એટલે આ ત્રણેયનો સરવાળો 5.28 968 અને 1064.8 જે આવે 2038.08 સેમી સ્ક્વેર બરાબર અહીંયા દાખલા નંબર 3 પૂરો હવે દાખલા નંબર
મળશે આપણને નેક્સ્ટ લેક્ચરની અંદર.